હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વિલેજ લાઈફ બ્લોગ માય એન્ડ ફેમિલી. પરદેશની ધરતી ઉપર તમારું સ્વાગત છે. આજે ખુશીનો દિવસ છે. આજે જવું છે શોપિંગ કરવા સનૈયા. તો આજે તમને બતાવી કે અમે શોપિંગ કઈ રીતે હોય, અહીંયા કઈ રીતની ખરીદી કરાય. કારણ કે ખુશી તો હોય છે, હવે શોપિંગ કરવા જવું છે, પછી ઘરે જવું છે, એટલા માટે ચાલો તમને આગળ મળીએ. હા સાહેબ, કેમ છો? તો બસ ફાઇનલી દોસ્તો, અમારું ગાડી આવી ગઈ છે. નાની બસ છે, આ કોસ્ટર છે. અમારા બધા 15-17 જણા છે જવામાં. આનું સિટિંગ ને તમને બતાવીશ. અમે જાય શોપિંગ કરવા. નવી બરાંડા ટેસ્લા ને હેન્ડલ મારતા મને આંસકો લાગ્યો. હું તો ફંગોળિયો ખાઈને ખાઈ ગયો. મારા કેડના કુકરા ભાંગી ગયા. અરે પણ વિદેશથી મારો ભાઈબંધ ટેસ્લા ગાડી લાવ્યો ને એને તો ચાલુ કરતા નથી આવડતી. મને કે હાલો આપણે બંગાળની ખાડીમાં આટો મારવા જાવી. ચાલુ કરો ને ચાલુ. પછી મારા ભાઈબંધે ટેસ્લા ગાડીને અવળી આંટીયા ઉપાડી. લટપટ 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 લટપટ. મજા આયા. અને પારસભાઈ મારો પાકો ભાઈબંધ. મેં કીધું અત્યારે તું ટેસ્લા હાંકી લે, બંગાળની ખાડી આવે ને પછી મને હાંકવા દેજે. અભી મજા આયેગા ના ભીડ. ફાઇનલી દોસ્તો, અમે સનૈયા હાઈપરમાર્ટ પહોંચી ગયા છે. બિગ હાઈપરમાર્ટ છે ને આ જે સામે રહ્યું છે એ બિગ હોમ માર્ટ છે. એટલે કે અહીંયા બંને મોલ ઓપોઝિટ સાઈડમાં સામસામા છે. બંને મોલમાં સારું એવું શોપિંગ મળી રહે છે ને કંઈક પાર્કિંગ વ્યવસ્થા આ રીતની હોય છે. ફાઇનલી દોસ્તો, મોલની અંદર એન્ટર થઈ ગયા છે એટલે મોલની અંદર એન્ટર થતાં ને અમારે પહેલાં કરાવવું પડ્યું બેગ જમા કરી મોલની અંદર ઘણું બધું શોપિંગ કર્યું અને એન્જોય કર્યો. આ છે મોલની વ્યવસ્થા ખૂબ સારી છે. આ કાઉન્ટર અલગ અલગ કેટેગરીમાં ગોઠવેલા હોય છે. જો કે આ હેર કેર માટે છે, એટલે કે શેમ્પૂ મળી રહે છે, સાબુ મળી રહે છે, કોઈ કપડાં ધોવા માટેનું મશીન, વોશિંગ પાવડર મળી રહે છે. અલગ અલગ કાઉન્ટર અલગ અલગ રીતે ગોઠવેલા હોય છે. જેમ કે તમને આગળ બતાવીશ કે તમે આપણને કયા સામાનની જરૂરિયાત છે તે ઉપર સાઇનબોર્ડ હોય છે. સાઇનબોર્ડ એટલે કે એક લખેલું હોય છે કે આ કેટેગરીનો સામાન અહીંયા મળશે. જો આ છે બકાલું, આપણે શાકભાજી, લીંબુ છે, રીંગણા છે, ભીંડો છે, કારેલા છે, ચોરી છે, એટલે કે આપણે શાકભાજીનું કાઉન્ટર છે. જો કેટલું મસ્ત રીતે છે શાકભાજી ગોઠવેલું. આ લસણ છે, ડુંગળી, આવું શાકભાજી પણ અહીંયા ગ્રીનરી મળી રહી છે. આ બાજુ ફ્રૂટનું કાઉન્ટર છે, બહુ મસ્ત રીતે ગોઠવેલું છે અને બહુ સારી ક્વોલિટીનું છે. આ જે સામેનું કાઉન્ટર છે તે અહીંયા પણ ફ્રૂટ્સ મળી રહે છે. કેળા છે, સફરજન છે, સંતરા છે ને આ બાજુ ટમેટાં છે, બટેકા, સારા એવા મોટા ટમેટાં છે. ને જે સામેનું કાઉન્ટર છે તે નોનવેજ એટલે કે મચ્છી ને એવું મળે, પણ એ આપણે યોગ્ય ના લાગે એટલે અમે ન જઈએ. અહીંયા ભાજી મળે છે, તાંજરીઓ છે, ધાણાભાજી છે, સુવાભાજી છે, એવું મળે. આ છે રીંગણા, નવીન આઈટમ છે. રીંગણા છે, કોબી છે ને આ બાજુ છે મિલ્ક, દૂધ પેકિંગમાં મળી રહે છે. આ તેલ છે, સારી ક્વોલિટીનું મળી રહે છે. આ કોલ્ડ ડ્રિંક્સ, ઘણી બધી વેરાયટીઓ મળી રહે છે. આપણે જે જોતું તે આ બધી ટોટલ વસ્તુઓ આની અંદર મળી રહે છે. તો ચાલો મિત્રો, આગળ આ વિડીયોમાં બન્યા રહેજો. કેવું આ મોલમાં અંદર મળે છે. આ છે દોસ્તો ફ્રૂટ્સ, ચોકલેટ્સ, ડ્રાયફ્રૂટ્સ, ખજૂર, બહુ જ સારી વસ્તુઓ છે. જોકે અમે 1 કિલો ખજૂર ને ચોકલેટ્સ ને હું શોપિંગ કરી લીધું છે.
અલગ અલગ વિભાગમાં અલગ અલગ કાઉન્ટર હોય છે. અહીંયા જો કે દાળિયા છે. આ કાઉન્ટર છે ફ્રૂટ્સનો છે, જેમાં ડ્રાય ફ્રૂટ્સ મળી રહે છે. જો મિત્રો આ છે ચોકલેટ્સ ટ્રોફી. ત્યાર પછી દોસ્તો અમે ગયા મોલના ઉપર બીજા માળે. ત્યાં ઇલેક્ટ્રિક સામાન મળી રહે છે, જેમ કે પારસી છે, ઇલેક્ટ્રિક કિચલી છે જેવી વસ્તુઓ મળી રહે છે. કોઈ લાઇટ છે, ઇલેક્ટ્રિક સામાન, ટોટલી ઇલેક્ટ્રિક સામાન અહીંયા મળી રહે છે. અને મિત્રો આમાં પણ અલગ અલગ કેટેગરીમાં કાઉન્ટર ગોઠવેલા હોય છે. આ ઇલેક્ટ્રિક કાઉન્ટર છે. આમાં ઇલેક્ટ્રિકને લગતી કોઈ પણ વસ્તુ આ કાઉન્ટર પર મળી રહે છે. અને આગળ જે કાઉન્ટર હોય તેમાં પણ અલગ અલગ વસ્તુઓ મળી રહે છે. આ જોઈ શકો છો તમે, ટોર્ચ છે, ફેન છે. એ ટોટલી લગભગ સામાન મેડ ઇન ચાઇના હોય છે. આ છે મિત્રો, આ છે કપડાનું કાઉન્ટર. અહીંયા આપણે જે કપડાં જોતા હોય તે પ્રમાણે અહીંયા કપડાં મળે છે. અહીંથી છેટ સુધી કપડાનું કાઉન્ટર છે. સારા એવા કપડાં સારી બ્રાન્ડના મળી શકે છે. એ પ્રમાણે એનો રેટ હોય છે. ટ્રાવેલિંગ માટે ટ્રોલી બેગ મળી રહે છે, હેન્ડબેગ મળે છે. જોઈ શકો છો તમે કેટલા મસ્ત છે. સામે બેગ છે અને આ બાજુ છે બ્લેન્કેટ છે. સારા એવા બ્લેન્કેટ, ગરમ બ્લેન્કેટ મળી રહ્યા છે. ને સામે છે તે શૂઝ છે, બૂટ, ચંપલ, સારી એવી વસ્તુ મળી રહે છે. ચાલો દોસ્તો, મોલની બહાર નીકળતા જ એક સારું જોવા મળ્યું કે મશીનમાં 1 દિરહમ નાખી એટલે કે આ મશીનને જો આ કઈ રીતનું હેન્ડલ કરું છું તો આને આમ આડાવરું કરવાથી એક મશીનમાં એક ટેડી બિયરને પકડવાનો છે, પકડીને એને બહાર લાવવાનો છે. તો એક જો આવી જાય તો આપણું, નકર 1 દિરહમ ગયો. ને મહેશભાઈ ત્યાં બાજુમાં મસ્ત મજાના મોજ કરે છે. એણે પણ 1 દિરહમ નાખ્યો છે એટલે કે 2 મિનિટ માટે બોડીને રાહત મળે. ખમા માડી ક્યાં કુળની દેવી છે બાપ? ને અશોકભાઈએ તો બહુ મોજ જ કરાવી દીધી, કંઈક અલગ જ. ત્યાં સિટિંગ ચેર ઉપર બેસી તો આપણને 1 દિરહમમાં 2 મિનિટ માટે બોડીમાં પેન હોય કે થકાન હોય તો આમાં થોડીક રાહત મળે. 2 મિનિટમાં તો બહુ સારું એવું કામકાજ આપે છે. અશોકભાઈનું કહેવું છે કે બહુ સારું છે. ને દોસ્તો હવે ફાઇનલી વાગી ગયા છે 1 ને. હવે અમે જાય છીએ જમવા, કારણ કે ભૂખ લાગી છે બહુ. આવી સાયકલો રોડ ઉપર બહુ જોવા મળે. ફાઇનલી દોસ્તો અમે આવી ગયા છીએ જમવા મેજિક સ્પૂન અલધાફરા રેસ્ટોરન્ટમાં. જોઈએ જમવાનું કેવું છે. આવીને તો થાક્યા એટલે પહેલાં તો પાણી પીધું, પછી શેડ્યુલ જોયું શું જમવાનું મંગાવવું. થોડી વાત ફાઇનલી દોસ્તો અમે પનીર કઢાઈ, ચના મસાલા ને પનીર, બટર પનીર શાક મંગાવી લીધું અને સાથે તાંદૂરી રોટલી. ત્યારબાદ ફટાફટ અમે લોકો માંડ્યા જમવા અને જમીને અમારું બિલ થઈ ગયું છે કંઈક 110 દિરહમ, એટલે કે 25 રૂપિયા ભાવ વાલે છે. 2750 રૂપિયાનું બિલ થઈ ગયું. જમીને દોસ્તો નીકળી ગયા છીએ બહાર, અને બહાર જઈને હવે અમારે જવું છે શોપિંગ કરવા દુકાનમાં. દોસ્તો ફાઇનલી અમે પહોંચી ગયા દુકાનમાં, અને દુકાનમાં થોડી ઘણી ચોકલેટ્સ લીધી છે. સ્ટોન ચોકલેટ છે, અલગ અલગ ડ્રાયફ્રૂટ છે. દોસ્તો શોપિંગ કરીને ફરી પાછા અમે નીકળી ગયા છીએ રૂમે જવા માટે. પછી મારા ભાઈબંધે ટેસ્લા ગાડીને અવળી આંટિયા ઉપાડી લટપટ 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 લટપટ. મજા આયા.
મિત્રો જો અહીંયાના પાર્કિંગની વ્યવસ્થા ખાલી જો પાર્કિંગ કોઈ આડાઅવળું પાર્કિંગ ન હોય, જેનું વ્યવસ્થિત પાર્કિંગ કરવામાં આવે છે, ગાડીને નીકળવા અને જવા માટે મુશ્કેલી ના થાય. અહીંયાથી અમારા રૂમને પહોંચવા માટે લગભગ સમય 1 કલાક જેવો લાગી શકે છે. મિત્રો આ તમે જોઈ રહ્યા છો તે રણ વિસ્તાર છે કે જ્યાંથી તમે જ્યાં સુધી તમને દેખાય ત્યાં સુધી ક્યાંય પણ એક ઝાડ પણ જોવા ના મળે. આ જે સામે તમે જોઈ રહ્યા છો તે નાના મોટા તબેલા છે. જેમ કે આપણે ભેંસનો તબેલો હોય છે તેમ અહીંયા ઊંટને પાળે છે. ઊંટ છે, બકરી છે, એનો પાલન બહુ કરે છે અહીંયા. એટલે કે આપણે ભેંસના તબેલા હોય છે, અહીંયા એ ઊંટ અને બકરીના તબેલા હોય છે આ રણ વિસ્તારમાં. જોકે એમનો મુખ્ય ખોરાક જે છે, તમને આ લીલું ઘાસ દેખાય છે ને સામે, એ ઘાસ ખાતા હોય છે. એના માટે એક માણસ રાખેલો હોય છે કે જેને ઊંટ અને બકરીને ચરાવવા માટે સ્પેશિયલ. આવા ઘણા બધા તબેલાઓ જોવા મળશે. જો સામે છે તે બકરી છે. જોકે જો આપણે આપણી રીતે જો આ રણ વિસ્તારમાં ચાલ્યા જાય તો આપણે પાછા આવવું બહુ મુશ્કેલ થઈ પડે છે. ક્યારેય પણ એકલું રણ વિસ્તારમાં ફરવા જવું નહીં, કારણ કે પાછું આવવું બહુ મુશ્કેલ છે. અહીંયા પીવાના પાણીની તકલીફ થઈ શકે છે. ગરમી વધી જવાથી ગરમીની તકલીફ થઈ શકે છે. અન્ય ઘણી બધી મુસીબતનો સામનો કરવો પડે છે. અહીંયા રણ વિસ્તારમાં રહેવું એ એક અઘરી પરિસ્થિતિ કહેવાય. હું તમને એક અહીંયાની રિયલ લાઈફ વિશેની માહિતી જણાવું છું. જોકે અહીંયા આપણે ઇલેક્ટ્રિક પોલ હોય છે, એક થાંભલો હોય છે. જો તમે આ જોઈ શકો છો તે થાંભલા છે એ લાકડાના બનેલા છે. લાકડાનું મુખ્ય કારણ એ જાણવા મળે છે કે અહીંયા રણ વિસ્તાર હોવાથી તે ખરાબ ઓછા થાય. જેમ કે સિમેન્ટનો હોય તો ખરાબ થઈ જાય અને લોઢાનો હોય તો સડી જાય. દોસ્તો, તો આ લીધી જે સ્ટન્ટ કાર 4 છે, નાના બાળકો માટે રમવા માટે ખૂબ સારી આવે છે. અને ખજૂર લીધો છે, સ્ટોન ચોકલેટ છે, કોકોનટ ચોકલેટ છે. આ છે કુંવાડી છાપ બામ. એ હાથ પગના દુખાવા અને શરદીમાં ખૂબ જ ઉપયોગી રહે છે. તો મિત્રો, આ સ્ટન્ટ કાર તમને કેવી લાગી છે તે જરૂરથી જણાવજો. टोल टैक्स पेट्रोल न लागे खास तो थाने था મગફળીને થોડી ફોલી બાફી અને બાફેલી મગફળી બનાવી સેલ્ટવાળી છે, ખાવાની મજા આવે. દોસ્તો, શોપિંગ કરીને આવી ગયા છે રૂમે અને વ્લોગને અહીંયા જ સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું એક નવા વ્લોગમાં વિદેશની ધરતી ઉપર. ત્યાં સુધી અમને રજા આપશો. જય માતાજી, જય દ્વારકાધીશ.